સુરત શહેરમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો ભવ્ય પત્રકાર સમારંભ યોજાનો. આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરત શહેરમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, પ્રાણનાથ હોસ્પિટલ, મહેશભાઈ સાવાણી, પીપી સાવાણી ગ્રુપના ફાઉન્ડર, હિંમતભાઈ ભાલિયા સામાજિક આગેવાન, પીએમભાઈ સાખટ કોળી સેના પ્રમુખ, ભરતજી ઠાકુર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના જર્નાલિસ્ટ અને પ્રોફેસર, કેબી પઠાણ ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ ગ્રીવેન્સ એસોસિએશન, નવીનભાઈ ચૌહાણ એડવોકેટ, હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યૂઝ દર્પણ, નટુકાકા લગે રહો, નરેશભાઈ વરિયા ધબકાર ન્યૂઝ, રાણાભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનોને પત્રકારોએ એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશા ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તે બદલ બધાએ વક્તવ્યો આપ્યું. પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલા તમામ સંસ્થાઓના પત્રકારો માટે કામ કરતા આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહેશે. કાર્યક્રમમાં 300 જેટલા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયાએ હકીમવારાને ગુજરાત પ્રદેશ સહપ્રભારીના હોદ્દા ઉપર નિમણૂક આપી અને તેની સાથે જ પત્રકાર ભાઈઓમાં ખુશીની લાગણી અને મહેકી ઉઠી હતી. સાથે નવા જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ રાજપૂત, ઉપપ્રમુખ મયુર ફડકેની નિમણૂક સુરતમાં કરવામાં આવી. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખ શ્રી, પ્રભારી મંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આયોજક જિગ્નેશભાઈ સોસા, હકીમભાઈ વાણા, સમીરભાઈ મંસૂરી, ઝારા ખાન, લખનભાઈ કોટડિયા, દર્શનભાઈ નથવાણી, દિનેશભાઈ ઠાકુર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન સૌએ લીધું હતું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ તેમજ અખિલ ભારતીય પારી સમાજના પ્રદેશ મહામંત્રી. આજના કાર્યક્રમમાં જે વીર નર્મદ યુનિવર્સિટીની અંદર જે એક ત્રીજો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો, તેમાં ઘણી સંખ્યામાં દૂર દૂરથી પત્રકારોએ ખૂબ ખૂબ હાજરી આપી અને તમામ મહેમાનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મહેશભાઈ સવાણી, સ્વામીજી, પ્રાણનાથ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી અને તેમજ અમારી જે નેશનલ પ્રેસ એસોસિએશનની સર્વની ટીમ ખૂબ જ સક્રિયપૂર્વક કામ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરેલ છે અને આવતા વર્ષની અંદર આનાથી 3 ગણી પબ્લિક થાય, પત્રકારો આવે અને આપણે નવેસરથી આવતા વર્ષથી કરશું. ઝારા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી ચેનલની રિપોર્ટર એન્ડ ડિરેક્ટર અને સાથે સાથે નેશનલ પ્રેસ એસોસિએશનની સુરત મહામંત્રી. આજે સુરતના વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આજે નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો સ્નેહ મિલન હતો. એટલે કે ખાસ કરીને અહીંયા સુરતના દરેક પત્રકારો પર આવેલા હતા, સાથે સાથે બહારથી પણ પત્રકારો આવેલા હતા, જેનું એક ગેટ ટુગેધર હતું. સ્નેહ મિલનનું કારણ એક જ હતું કે બધા પત્રકાર એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાની સમસ્યાઓ સાથે રજૂઆત કરે અને સાથે સાથે જે અમારે ત્યાં મહેમાનો આવેલા હતા તેનું પણ અમે ખાસ કરીને ગુલદસ્તા, ટ્રોફી અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું. કેટલા પત્રકાર આવ્યા હતા? આજે કમસે કમ 200 થી પણ ઉપર પત્રકારો આવેલા હતા અને જેનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે અહીં ભોજનની પણ સારી એવી વ્યવસ્થા હતી. ચા, પાણી, કોફી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.